ગુજરાતી વાર્તા ખેડૂત અને વાંદરો। એક હતો ખેડૂતનું નામ ભલાભાઈ, જેવું નામ તેવું એક હતો નામ એનું ભલાભાઈ, જેવું નામ એવા ગુણ। એકવાર ખેતરમાં ભલાભાઈ કામ કરતા હતા। એમનો દીકરો જગુ વડના ઝાડ નીચે રમતો હતો। ઝાડ પર એક વાંદરો બેઠો હતો। જગુ વાંદરા સામે જોઈને હસે, ચાડા પાડે, પણ વાંદરો કંઈ ના બોલે। એટલામાં એક સાપ નીકળ્યો, તે જગુ તરફ જોઈ રહ્યો હતો। જગુનું ધ્યાન તે તરફ ન હતું। તરત વાંદરો કૂદકો મારીને નીચે આવ્યો, સાપની નજીક પડ્યો અને સાપની પૂંછડી પકડીને તેને દૂર ફેંકી દીધો। હવે જગુનું ધ્યાન ગયું। તે બૂમાબૂમ કરવા લાગ્યો, બાપા દોડો સાપ! ભલાભાઈ દોડતા આવ્યા। જગુ કહે, બાપા, આ વાંદરા ભૈયાએ સાપને પકડીને જો દૂર ના ફેંક્યો હોત તો તે મને કરડત। ભલાભાઈ હાથ જોડી વાંદરાને કહે, વાંદરાભાઈ, તારો ખૂબ ખૂબ આભાર। આજે તે મારા જગુનો જીવ બચાવ્યો। બોલ, તને શું ઇનામ આપું? વાંદરો કહે, ભલા કાકા, મેં આમાં કશો ઉપકાર નથી કર્યો। મારું ધ્યાન ગયું ને મેં મારા બનતો પ્રયત્ન કર્યો। ભલાભાઈએ વાંદરાને એક કેળું આપ્યું। વાંદરો રાજી થઈને લઈ ગયો। ભલાભાઈ પાછા કામે વળગ્યા અને જગુ રમવા લાગ્યો। બીજો દિવસ ઉગ્યો, વાંદરો આવ્યો। ભલા કાકાએ 2 કેળા આપ્યા। વાંદરો તે લઈને જતો રહ્યો। જગ્ગુ રમવા લાગ્યો। ભલા કાકા કામે વળગ્યા। ત્રીજો દિવસ ઉગ્યો, વાંદરો આવ્યો। ભલા કાકાએ 2 કેળા ધર્યા એટલે વાંદરો કહે, ભલા કાકા, 3 કેળા આપજો હો। ભલા કાકાએ હસીને કહ્યું, એમ કરવાથી તું રાજી થતો હોત લે આ 3 કેળા લઈને વાંદરો ગયો। ભલા કાકાને મનમાં વિચાર આવ્યો કે વાંદરો કેળા તો ખાતો નથી તો તે આ કેળાનું શું કરતો હશે? ચોથા દિવસે વાંદરો આવ્યો। ભલા કાકા, 3 કેળા ઘરે પહેલા વાંદરો બોલ્યો, ભલા કાકા, આજે તો 4 કેળા આપજો હો। ભલા કાકાએ પૂછ્યું, વાંદરાભાઈ, ભલે, પણ એક સવાલ પૂછું? વાંદરો કહે, સવાલ પૂછવો હોય તો રહેવા દો, નથી લેવા કેળા। વાંદરો રિસાઈ ગયો। ભલા કાકા કહે, ભલે ભાઈ, લે આ 4 કેળા, બસ હવે તો રાજી ને? વાંદરો 4 કેળા લઈ એના રસ્તે પડ્યો। 5મો દિવસ ઉગ્યો, ફરી વાંદરો આવ્યો। ભલા કાકા કહે, વાંદરાભાઈ, આજે 4 કે 5? હવે ભલા કાકાથી રહેવાયું નહીં। વાંદરો રોજ એક કેળું વધારે માંગી રહ્યો હતો। વળી એ પોતે ખાતો ન હતો, લઈને જતો રહેતો હતો। એ કેળાનું શું કરતો હશે? ભલા કાકાને જિજ્ઞાસા થઈ। વાંદરાભાઈ, આજ તું સાચી વાત નહીં કરે ત્યાં સુધી હું તને કેળા નહીં આપું। કાકાએ કહ્યું એટલે ના છૂટકે વાંદરાએ કહ્યું, તો સાંભળો, આ કેળા હું નાના વાંદરાઓને ખાવા માટે લઈ જાઉં છું। મારે તો એકેય બચ્ચું નથી, પણ મારી ટોળીમાં ઘણા વાંદરા છે, એમને વેચી દઉં છું। પણ રોજ કેળા ખાનાર બચ્ચાની સંખ્યા વધતી જાય છે, એટલે ના છૂટકે કેળા વધારતો જાઉં છું। ભલા કાકાએ વાંદરાની વાત ગમી। તેમને પૂછ્યું, તું કેટલા કેળા ખાય છે? 1 પણ નહીં, વાંદરાએ કહ્યું। કેમ? ભલા કાકાએ પૂછ્યું। વધે તો ખાવ ને, એ નાના બાળકોને મૂકીને મારાથી કેમ ખવાય? ભલા કાકાએ વાંદરાની આ ભાવના વધુ સ્પર્શી ગઈ। તેઓ કહે, એમ કર, કાલે એ બધા બાળકોને લઈ તું આવ, તમારા માટે હું મોટો ટોપલો ભરી કેળા લાવીશ, કરો ઉજાની। વાંદરાભાઈ રાજી થઈ ગયા। તેઓ કહે, પણ એક શરત છે। કેમ? ભલા કાકાએ પૂછ્યું। બસ પછી હું કશું નહીં માગું ને તમારે પણ કશું નહીં આપવાનું, મારા ઉપકારની આ વાત ભૂલી જવાની। ભલા કાકા સંમત થયા। પછીના દિવસે ભલા કાકા આવ્યા તે પહેલાં વાંદરો અને બચ્ચાઓ આવી ગયા હતા। ભલા કાકાએ તેમની પાસે ટોપલો મૂકી કહ્યું, લો, કરો ઉજાની। બચ્ચા એમ જ બેસી રહ્યા। ભલા કાકાને નવાઈ લાગી એટલે વાંદરાએ પૂછ્યું, આ કેમ ખાધા નથી? વાંદરો કહે, હું આપીશ પછી ખાશે। આમ બધાએ શાંતિપૂર્વક આનંદથી ઉજાની કરી।